अस्सलामुअलैकुम दोस्तों, आज આપણે છાણાવાળી મગની દાળની વડીઓ બનાવવાની છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે। ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। આપણે દાળને પલાળવાની છે 12 કલાક માટે। આપણે એને પલાળીને મૂકી દઈશું। દાળ સરસ રીતે પલળી ગઈ છે, જોઈ શકો છો તમે કે સરસ ફૂલી ગઈ છે। એને આપણે આ રીતે મસળીને સરસ ધોઈ કાઢવાની છે, તો થોડા થોડા એના છોડા નીકળી જશે। 4-5 પાણીથી આપણે એને ધોઈ કાઢીશું। આપણી દાળ સરસ રીતે ધોવાઈ ગઈ છે, 75% જેટલા મેં એની અંદરથી છાણા નીકાળી દીધા છે। તમે જોઈ શકો છો આ રીતે આપણે દાળને ધોઈને તૈયાર કરી દેવાની છે। એને આપણે મિક્સરમાં પીસવી હોય તો મિક્સરમાં અને બ્લેન્ડરમાં પીસવી હોય તો બ્લેન્ડરમાં, જેમાં પીસવી હોય તેમાં પીસી શકો છો તમે। એને ઓતકચરી આપણે રાખવાની છે પીસીને। મેં બ્લેન્ડરની મદદથી એને ક્રશ કરી રહી છું। તમે જોઈ શકો છો કે આ રીતની મેં કચરી દાળને રાખી છે, બહુ ઝીણી નથી કરી નાખવાની એને, જેની વળી સરસ રીતે પડશે। હવે આપણે આ રીતે બધી દાળને પીસી લેવાની છે। દાળ સરસ રીતે પીસાઈ ગઈ છે, જોઈ શકો છો તમે। એની અંદર આપણે બધા મસાલા એડ કરવાના છે। એના માટે મેં લીધા છે 100 ગ્રામ જેટલા ધાણા લઈ લીધા છે અને 100 ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે, તે ઝીણું સમારી નાખ્યું છે। તેને આપણે દાળની અંદર એડ કરવાનું છે, તો આપણે બધું એની અંદર નાખી દઈશું। લીલું લસણ અને ધાણા બંને નાખી દઈશું। હવે એની અંદર આપણે મસાલા નાખવાના છે। તેના માટે 2 ચમચી મેં ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી હળદર લીધી છે, મીઠું સ્વાદ પ્રમાણે લીધું છે, 1 ચમચી જેટલું લીધું છે અને મરચું 2 ચમચી લીધું છે। તે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। અને આદુ લસણની પેસ્ટ આપણે 50 ગ્રામ જેટલી એની અંદર એડ કરવાની છે, તેને બી સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે। તે આપણે નાખી દઈશું અને સરસ બધું મિક્સ કરી દઈશું આપણે। આપણો મસાલો તૈયાર થઈ ગયો છે વડીનો। હવે એને આપણી વડી બનાવીશું। આ રીતે નાની નાની આપણે વડી મૂકવાની છે બધી। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને દોસ્તોમાં શેર બી જરૂરથી કરજો। આપણો થાળ ભરાઈ ગયો છે અને તાપમાં મૂકી દઈશું। આપણી સરસ રીતે વડી સુકાઈ ગઈ છે, જોઈ શકો છો તમે કે સરસ આપણી બધી વડી સુકાઈ ગઈ છે। આપણે 2 દિવસ માટે એને તાપમાં મૂકી હતી અને આ રીતે જોઈ શકો તમે કે સરસ રીતે ભાગી જાય છે। એને આપણે હવે સ્ટોર કરી લેવાની છે વડીને। કોઈ બી એરટાઇટ ડબ્બીમાં તમારે આ રીતે ભરી દેવાની છે ડબ્બાની અંદર, અને તમે એનું પછી શાક બનાવી શકો છો। ભાજીમાં બી એને શેકીને નાખી શકો છો, ખૂબ જ સરસ લાગે છે। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં। અને બીજી નવી રેસીપી સાથે નવી રેસીપીઓ સાથે ફરી મળીશું। ત્યાં સુધી અલ્લાહ હાફિઝ।